તમારું બૈલાભાઈ આસાભાઈ જાદવ. શું સમસ્યા હતી તમારે? આ નદીની સમસ્યા છે રસ્તા માટેની. કેટલા ટાઈમથી આ સમસ્યા છે? આ 1 વર્ષથી 100 વર્ષથી છે સમસ્યા. અને 108 નહીં આવતી, બાળકોને ધ્યાન જવાનું બહુ તકલીફ છે. બીજું કે અમારે કોઈ માણસ બીમાર હોય ને તો એ ખાટલામાં નાખીને કંબળ તળાવડી લઈ જવો પડે અને 108 જાય. અને આ ઊંઝા કંબળિયા તલાવડીની સમસ્યા છે. ઠેઠ કંબળિયાથી તે ઠેઠ પરા લગી કશી આવે નહીં. સ્ટાર્ટ. શું છે નામ તારું? જાદવ વિક્રમભાઈ સરદાર. મારે એવું કેવું છે કે આ રસ્તો અમારો થતો નહીં. કેટલા ટાઈમથી આવો ને આવો જ પડી રહ્યો. અમારે ગમે તે પ્રસંગ હોય, ગમે તે કંઈક તહેવાર હોય, ગમે તે કંઈક કોઈક મરી ગયું હોય, ડિલિવરીનું હોય, અમારે બીજોના ખેતરમાં લઈને જવાનું થાય. કાં તો અમારે ડિલિવરીનો કેસ હોય તો ખાટલામાં લઈને રોડે લઈ જવા પડે. અમારો રસ્તો સરપંચ હોય કરવા રાજી છે નહીં. અમે ડીકે સ્વામી પાસે હોય જઈને આવ્યા તો એ રસ્તાનો હજુ કશું નિકાલ આવ્યો નહીં. બીજું કે અમે ગોઢીનગર અરજી નાખી તો એનો કંઈ એ આવ્યો નહીં. અને સરપંચ એવું કહે કે પેટા પરું લાગે. પેટા પરું કેવી રીતના લાગે અમારું? જ્યારે અમને ઓંટ લેવાના હોય તે ઘરે પેટા પરું નહીં લાગતું. મારે એવું કેવું છે. એટલે અમારે રસ્તો જોઈએ, બીજું કશું નહીં. જેમ તેમ કઈ અમારો રસ્તો બનાવેલો, બસ બીજું કશું કેવું નહીં મારે.